સ્વાગત છે તમારું ફરી એક ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિકમાં. આ ટોપિકનું નામ છે કે કેન્દ્ર સરકારની આવનાર તમામ નવી યોજનાઓ. દોસ્તો આઈએમપી છે પ્લીઝ ગોખી નાખજો. આ એટલા માટે આઈએમપી છે કે કોઈ પણ પરીક્ષા હોય, જીપીએસસી હોય, ડીવાયએસઓ ની હોય, તલાટીની હોય, એસટીઆઈ ની હોય, કેન્દ્ર સરકારની પણ કોઈ પણ એક્ઝામ હોય, ગવર્મેન્ટ સચિવાલયની હોય, કોઈ પણ એક્ઝામ હોય, સીસી હોય, તેમાં આ વિષયમાંથી ઓછામાં ઓછા 2 માર્ક્સના પ્રશ્નો આવે છે. જો તમારે પણ એ 2 માર્ક્સ ના છોડવા હોય, પૂરેપૂરા માર્ક્સ તરત લઈ લેવાય સમય બગાડ્યા વગર, તો તમારે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જોવાનું છે. ઓકે, ચાલો શરૂઆત કરીએ આપણે મોસ્ટ ટોપિક કેન્દ્ર સરકારની તમામ નવી યોજનાઓ કે જે પરીક્ષામાં પૂછાવા લાયક છે. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024માં લોન્ચ કરવામાં આવેલી હતી. 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલર પેનલ લગાવવાની આ યોજનામાં આયોજન કરવામાં આવેલ છે. ઓકે, આગળ વધીએ. વિશ્વકર્મા યોજના 2023માં લોન્ચ કરવામાં આવી હતી. પરંપરાગત કારીગરો માટે સહાય માટે કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે. આગળ વધીએ અને વાત કરીએ પીએમ ગતિશક્તિ યોજના વિશે, જેનો હેતુ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એકીકૃત વિકાસ કરવા માટે. રેલ, રોડ, એરપોર્ટ પર એ બધાને એકીકૃત વિકાસ થાય, એક સાથે વિકાસ થાય, તેની માટે પીએમ ગતિશક્તિ યોજના લોન્ચ કરવામાં આવી છે આપણી કેન્દ્ર સરકાર દ્વારા. આ વિડીયોમાં તમને હું જેટલી પણ કેન્દ્ર સરકારની પૂછાવા લાયક યોજનાઓ છે તે ભણાવીશ. અલગ અલગ રાજ્યો દ્વારા અલગ અલગ રાજ્યોના માટે લોન્ચ કરવામાં આવેલી યોજનાઓ હું અગાઉના વિડીયોમાં ભણાવી ચૂક્યો છું. તો એ જો ના જોયું હોય તો તમે પહેલા આ વિડીયો જોઈ લેજો, પછી એ વિડીયો જોઈ લેજો. ઓકે, આગળ વાત કરીએ. ડિજિટલ ઇન્ડિયા એક્ટ ક્યારે લોન્ચ કરવામાં આવી? આ યોજના 2023-24માં, જેનો ઉદ્દેશ્ય છે નવું ઇન્ટરનેટ, ન્યાય અને સાયબરમાં કાયદાકીય માળખું તૈયાર. પીએમ શ્રી શાળાઓ યોજના. પીએમ શ્રી શાળા યોજના તમે જુઓ છો અત્યારે કોઈ પણ ગવર્મેન્ટ સ્કૂલ હોય, મોટી સ્કૂલ હોય અથવા તો સારી સ્કૂલ હોય, તેની આગળ પીએમ શ્રી શાળાનું બોર્ડ લાગેલું હોય છે. પીએમ શ્રી શાળા ડાયરેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા કંટ્રોલ થાય છે. આ યાદ રાખજો તમે. તેની માટે 14,000 તેમનો હેતુ છે કે 14,500 જેટલી શાળાઓને આધુનિક બનાવો. આગળ વાત કરીએ. જલ જીવન મિશન યોજના, જેનું 2024 સુધીનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. દરેક ગ્રામીણ ઘરને નળ દ્વારા પીવાનું પાણી ઉપયોગ થાય તે માટે. આગળ વાત કરીએ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન 2023-24 ની, તો જેનું બજેટ 19,744 કરોડનું. હેતુ હતો એનો ભારતને ગ્રીન હાઇડ્રોજનનું કેન્દ્ર બનાવવું, કાર્બન ડાયોક્સાઇડ સર્ટેલાઇઝેશન ઘટાડવું. પીએમ ઉજ્જવલા યોજના 2.0 2023-25 ની વાત કરીએ તો 75 લાખ નવી એલપીજી કનેક્શન જોડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ યોજનાઓ એવી છે દોસ્તો કે પૂછવામાં આવે છે કે આ યોજના ક્યારે લોન્ચ કરવામાં આવી હતી, અથવા આ યોજનાનો હેતુ શું હતો, અથવા આ યોજનાનો ટાર્ગેટ શું હતો. તો આપણે હું જેટલું પણ બોલું એટલું તમારે યાદ રાખવાનું છે. કોઈ પણ એક્ઝામ હોય, ડીવાયએસ હોય, સીસી હોય, સચિવાલયની કોઈ એક્ઝામ હોય, ક્લાર્કની એક્ઝામ હોય, પંચાયતની એક્ઝામ હોય, રેવન્યુ સેક્રેટરીની એક્ઝામ હોય, તલાટીની કોઈ પણ એક્ઝામ હોય, એમાં 1 થી 2 માર્ક્સમાં આ વિડીયોમાંથી અને આ પીડીએફમાં પ્રશ્ન આવવાની પૂરી શક્યતા છે. તો પ્લીઝ વિડીયોની અંત સુધી જરૂર જોજો. આગળ વધીએ આપણે. આત્મનિર્ભર ક્લીન પ્લાન્ટ કાર્યક્રમ, ઓકે, જેનો હેતુ છે સારી ગુણવત્તાનું છોડ ઉત્પાદન. લક્ષ્ય છે કેરી, સફરજન, દાડમ જેવા પાકોનો સારી ગુણવત્તાવાળો પાક લેવો. પીએમ જનમાન યોજના, જેને પીવીટીએસ માટે લોન્ચ કરવામાં આવી છે. ખાસ તો જેનો હેતુ છે ખાસ પ્રમાણભૂત જનજાતિ સમુદાય માટે આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગારી વગેરેની આયોજન કરવું. તો શું જે કદાચ પૂછાય કે ખાસ પ્રમાણભૂત જનજાતિ સમુદાય માટે આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગારીનું આયોજન કરવા માટેની કેન્દ્ર સરકારની યોજના કઈ છે? તો પીએમ જનમાન યોજના. કન્ફ્યુઝ થવાનું નથી. હું જેટલું પણ ભણાવું બસ ખાલી તમે શાંતિથી સાંભળો, સીધું તમારા મગજમાં ઉતરી જશે. જો કોઈ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાશે, વિકલ્પ જોઈને તમે ફટાક દઈને જાઓ કેવી રીતે ભણાવીશું. ઓકે, ચાલો આગળ વાત કરીએ. આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન, કે જે દરેક નાગરિકને ડિજિટલ હેલ્થ આઈડી આપવામાં આવે છે, એક પ્રકારનું મેડિક્લેમ. પીએમ ઈ વિદ્યા યોજના, કે જેનો લાભ દીક્ષા, સ્વયં, ટીવી ચેનલો, દ્રષ્ટિ વિદ્યાર્થીઓ માટે એક પ્રકારની ઈ વિદ્યા સામગ્રી યોજના પૂરી પાડવાની છે. આશાસ્પદ બ્લોક કાર્યક્રમ, એબીપી યાદ રાખજો. આશાસ્પદ બ્લોક કાર્યક્રમ, કે જેનો હેતુ છે 500 અવિકસિત બ્લોકનો વિકાસ કરવો. પીએમ મિત્ર યોજના, જેનો હેતુ છે ટેક્સટાઇલ ઉદ્યોગો માટે વિશાળ પાર્ક બનાવવા. ખૂબ જ આપણે ઇકોનોમીને બૂસ્ટ કરવા માટેની આ એક યોજના છે. નવી શિક્ષણ નીતિ 2024, જેનું તમે દરેક લોકો જાણતા જ હશો કે નવા પાઠ્યપુસ્તક, ઘણા વિકલ્પો, વ્યવસાયિક ક્ષેત્રે અભ્યાસ જેવા
આયોજનો કરવામાં આવે છે. સાથે સાથે જે એડમિશન આપણે નાના હતા ત્યારે 5 વર્ષે લીધું હતું તે હવે નવી શિક્ષણ નીતિમાં 6 વર્ષે લેવામાં આવે છે. પોઈન્ટ પણ ખૂબ મહત્વનો છે, તો યાદ રાખજો. પીએમ આવાસ યોજના ગ્રામીણ અને શહેરી બંને માટે 2026 સુધી લંબાવવામાં આવેલી છે. લક્ષ્ય વધુમાં વધુ 2 કરોડ ઘરોને આવરી લેવાનો છે. સ્વામિત્વ યોજના કેન્દ્ર સરકારની યોજના છે, કોઈ રાજ્યની યોજના નથી. યાદ રાખજો જેનો લાભ ગ્રામીણ મિલકત પત્ર પ્રોપર્ટી કાર્ડ નો પ્રશ્ન તલાટીની એક્ઝામ આપનાર હોય, ડીવાયએસઓની એક્ઝામ ના જીપીએસસી આપનાર હોય, કોઈ પણ એક્ઝામ આપશો તમે, સીસી ની પણ એક્ઝામ આપશો, એમાં પ્રોપર્ટી કાર્ડ નો પ્રશ્ન પૂછવામાં આવશે. પ્રોપર્ટી કાર્ડ કઈ યોજના હેઠળ ઇસ્યુ કરવામાં આવે છે, તો યાદ રાખજો ગ્રામીણ મિલકત પત્રો પ્રોપર્ટી કાર્ડ જે સ્વામિત્વ યોજના આવશે. યાદ રાખજો, બહુ જ મહત્વનો પ્રશ્ન છે. વન નેશન વન ફર્ટિલાઇઝર યોજના જેની બ્રાન્ડ છે એક ભારત આપણી એક કેન્દ્ર સરકારની કંપની છે. વન નેશન વન ફર્ટિલાઇઝર યોજના આ યાદ રાખવાનું છે. તેનો હેતુ છે કે ખાતરનું બ્રાન્ડિંગ કરવું. પીએમ પ્રમાણ યોજના જેનો હેતુ છે રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરવો અને કુદરતી ખાતરનો પ્રચાર કરવો અને ઉપયોગ કરવો. 20મી યોજના જોઈ લઈએ, નમો ડ્રોન દીદી યોજના. પોસ્ટ આઈએમપી કેન્દ્ર સરકારની ઘણી પરીક્ષાઓમાં પૂછાઈ ગઈ છે અને ગુજરાતની આવનારી તમામ પરીક્ષાઓ માટે પોસ્ટ આઈએમપી છે નમો ડ્રોન દીદી યોજના, કે જેને હેતુ છે ગામની મહિલાઓને ડ્રોન ચલાવવાની તાલીમ આપવી. 21 પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે તમે જાણો છો દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા જેટલો કેન્દ્ર સરકાર દ્વારા નાખવામાં આવતો હોય છે. જમીન અને આધાર સાથે ઓટોમેટિક ચકાસણી એનું આયોજન છે. 22મી યોજના જોઈએ, સ્ટાર્ટઅપ્સ માટે ક્રેડિટ ગેરંટી યોજના. સ્ટાર્ટઅપ માટે કઈ યોજના છે, તો ક્રેડિટ ગેરંટી યોજના જેનો લાભ 10 કરોડ સુધીની લોન આપે પણ જામીન વગર આપવાની યોજના છે. નેશનલ લોજિસ્ટિક પોલિસી એનએલપી, કદાચ પૂછાઈ જાય કે એનએલપી યોજનાનું પૂરું નામ શું છે, તો યાદ રાખજો નેશનલ લોજિસ્ટિક પોલિસી. જેનું લક્ષ્ય છે ટ્રાન્સપોર્ટનો ખર્ચ ઘટાડવો. 24મી યોજનાની વાત કરીએ તો પીએમ દક્ષ યોજના ખૂબ જ મહત્વની છે. પીએમ દક્ષ યોજના કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે, જેનો હેતુ છે પછાત વર્ગો માટે કુશળ તાલીમ ઊભી કરવી. 25મી જોઈ લઈએ તો નેશનલ આયુષ મિશન છે, જેનો વિસ્તાર છે આયુર્વેદ, યોગ, હોમિયોપેથી અને સિદ્ધિ માટે નવી હોસ્પિટલ સ્થાપવી. 26મી જોઈએ તો કૃષિ સિંચાઈ યોજના, જેનો 9 તબક્કો માઇક્રો સિંચાઈ માટે વધુ સહાયકારક છે. 27મી જોઈ લઈએ તો નેચરલ ફાર્મિંગ મિશન. યાદ રાખજો દોસ્તો, આ પ્રશ્નો પૂછાય છે, ફૂલ ફોર્મ પણ પૂછાય છે. નેચરલ ફાર્મિંગ મિશન NMNF, ઓકે, જેનો હેતુ છે રાસાયણ મુક્ત ખેતીને પ્રોત્સાહન આપવું. પીએમ સ્વનિધિ યોજના જેની આપણે આગળ વાત કરી ચૂક્યા, પણ આનો લાભ એક જોઈ લઈએ તો ફૂટપાથના વેપારીઓને 50,000 સુધીની લોન આપવાની યોજના આ હેઠળ છે. મહિલા ઉદ્યોગી યોજના, વુમન, યાદ રાખજો દોસ્તો મહિલા ઉદ્યોગી યોજના આ એક પ્રકારની યોજના છે, કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. મહિલાઓ માટે નેટવર્ક માર્ગદર્શન અને ફંડિંગ કરવાની અથવા તો આયોજન કરવાની યોજના છે. ઉડાન યોજના છોકરીઓ માટે છે, યાદ રાખજો દોસ્તો સ્ટેમ લખેલું છે. ઉડાન યોજના કોના માટે છે, છોકરીઓ માટે છે. પ્રશ્ન કોઈ પણ રીતે પૂછી શકે છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે યોજનાનું નામ છે તેનો ઉદ્દેશ્ય શું છે અને કોના માટે આ યોજના લોન્ચ કરવામાં આવી છે. ઓકે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમ ત્યારે ઉજવાય છે 21 જૂન 2015 દર વર્ષે ઉજવાય છે. 2024ની અપડેટ જોઈ લઈએ તો ખાસ યોગ કાર્યક્રમનું ગ્રામ્ય વિસ્તારમાં વિસ્તરણ કરવાનું છે. ઉડાન યોજના જોઈ લઈએ. ઉડાન યોજના એક સ્કીમ છે કેન્દ્ર સરકારની છે, જેનો હેતુ છે નાના શહેરોમાં હવાઈ મુસાફરી સસ્તી અને ઉપલબ્ધ બનાવવી. અપડેટ જોઈ લઈએ તો નવા એરપોર્ટ અને રૂટ્સ ઉમેરવામાં આવે છે 2023-24ના. નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે, તો કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે. અપડેટ જોઈ લઈએ એની તો વધુ મેન્ટલ હેલ્થ સેન્ટર અને ઓનલાઈન કાઉન્સેલિંગ સુવિધાઓને ઊભી કરી. તેની માનસ લખેલું છે, એટલે એક શબ્દ કોઈ પણ રીતે પૂછાઈ શકે છે, તો યાદ રાખજો. નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન યોજના NAPS નું નામ છે. NAPS કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી યોજના છે. નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન યોજના. હેતુ જોઈ લઈએ તો વિદ્યાર્થીઓને ઔદ્યોગિક તાલીમ આપવી, જેવી ઔદ્યોગિક તાલીમ આપવી. લાભ છે સરકારી સહાયથી સ્ટાઇપેન્ડ આપવું. આત્મનિર્ભર ભારત રોજગાર યોજના જોઈએ તો રોજગારીની નવી તકો ઊભી કરવી તો એના નામમાં છે.
નવા કર્મચારીઓને ઈપીએફઓમાં સહાય આપી. કદાચ પૂછાય કે નવા કર્મચારીઓને ઈપીએફઓમાં સહાય આપવાની જે સહાય આપવાની યોજના કરી તે કયા યોજના અંતર્ગત આવે છે? તો આત્મનિર્ભર ભારત યોજના રોજગાર યોજના અંતર્ગત આવે છે. યાદ રાખજો. ઈ શ્રમ પોર્ટલ જે ભારત સરકાર દ્વારા આવે છે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને રજીસ્ટર કરવામાં છે. મોસ્ટ આઈએમપી છે દરેક એક્ઝામ માટે યાદ રાખજો. દોસ્તો જેટલી પણ હું તમને ભણાવી રહ્યો છું યોજનાઓ કે તમામ પ્રકારની યોજનાઓનું જે મટીરિયલ છે સરકારી સોર્સિસમાંથી હું મેળવી લાવ્યો છું. તમારી માટે હું સરકારી મટીરિયલમાંથી મેળવી લાવ્યો છું માટે આ ખૂબ જ મોસ્ટ આઈએમપી બની જાય છે. દરેકે દરેક એક્ઝામમાં આમાંથી પ્રશ્નો પૂછવાની પૂરી સંભાવના છે. આગળ વાત કરીએ તો આનો લાભ શું છે? તો અકસ્માત વીમો, પેન્શન અને ગરીબી સહાય આવરી લેવામાં આવશે દરેક શ્રમિકો માટે. આરોગ્ય મંત્રાલયની મિશન ઇન્દ્રધનુષ યોજના કઈ છે? આરોગ્ય મંત્રાલયની મિશન કદાચ પૂછાય કે મિશન ઇન્દ્રધનુષ યોજના કયા મંત્રાલય હેઠળ અથવા તો કયા વિભાગ હેઠળ લોન્ચ કરવામાં આવેલી છે? કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા મિશન ઇન્દ્રધનુષ યોજના લોન્ચ કરવામાં આવી છે. જેનો હેતુ શું છે? તો બાળકો અને ગર્ભવતી મહિલાઓને તમામ પ્રકારની રસી આપવી. જોઈ લઈએ તો તમામ રાજ્યમાં 100% કવરેજ માટે લોન્ચ કરવામાં આવી ગઈ છે. 39મી જોઈ લઈએ તો બેટી બચાવો બેટી પઢાઓ આપણે બહુ ઘણા વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. ઓકે, આ યોજના છે તેનો હેતુ શું છે? તો લિંગ અનુપાત સુધારવો અને બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવું. સૌ કોઈ જાણે છે. વધુ જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં વિસ્તૃત છે. ફસલ વીમા યોજના જોઈએ તો ખેડૂતોને પાક નુકસાની સામે વીમા સુરક્ષા કઈ યોજના હેઠળ આપવામાં આવે છે? તો પીએમ ફસલ વીમા યોજના. સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે જેમાં એસસી એસટી અને મહિલાઓને બિઝનેસ માટે લોન આપવામાં આવશે. મોસ્ટ આઈએમપી છે પૂછાઈ શકે છે. આની રકમ પૂછાઈ શકે છે. કેટલી લોન? 10 લાખથી 1 કરોડ સુધીની લોન એસસી એસટી મહિલાઓને બિઝનેસ માટે લોન આપવા માટેની સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના અંતર્ગત આપવામાં આવશે. સિટી ઇન્વેસ્ટમેન્ટ ઇનોવેટિવ ટ્રાન્સફોર્મેશન યાદ રાખજો. સિટીઝ 2.0 આ યોજનાનું શોર્ટ નામ છે. મોસ્ટ આઈએમપી છે યાદ રાખજો. સ્માર્ટ સિટીઓમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે લક્ષ્ય સ્વ શહેરમાં વિકાસ અને ટેકનોલોજી આધારિત સોલ્યુશનો લાવવા માટે. 43મી જો લઈએ પીએમ જનધન યોજના. સૌ કોઈને ખબર છે કે દરેક નાગરિકે બેંક ખાતું આપવું જેની નવી અપડેટ છે દોસ્તો. સુધારાઓ અને વીમા સાથે જોડવું. રાષ્ટ્રીય મહિલા આયોગ એનસીડબલ્યુ નેશનલ કાઉન્સિલ ઓફ વુમન એક પ્રકારની નવીન યોજના લોન્ચ કરવામાં આવેલી છે જેના દ્વારા 2024માં વધુ પાવર અને ઓનલાઈન ફરિયાદ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. યોજના રાષ્ટ્રીય મહિલા આયોગ એનું બંધારણ વખતથી ચાલ્યું આવ્યું છે પણ તેમાં નવીનીકરણ કરવામાં આવેલ છે. તેમાં 2 વર્ષ સુધારા ઉમેરવામાં વધુ પાવર અને ઓનલાઈન ફરિયાદ વ્યવસ્થા. પાવર એટલે સત્તા. ઓકે, 45મી જોઈ લઈએ આત્મનિર્ભર હરિત ઉર્જા યોજના 2024 કેન્દ્ર સરકાર લોન્ચ કરવામાં આવી છે જેના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં સોલર પાવર અને બાયો એનર્જીનો ઉપયોગ વધારવાની વાત કરવામાં આવી છે. નેશનલ ન્યુટ્રિશન મિશન પોષણ અભિયાન કે જે 6 વર્ષ સુધીના બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓમાં પોષણ સુધારવા જેવી કામગીરી કરવામાં આવશે. નેશનલ ન્યુટ્રિશન મિશન. કિસાન યોજના યાદ રાખજો. કેન્દ્ર સરકાર દ્વારા ખેતી માટે રિયાયત કિંમતે સિંચાઈના સાધનો અને બીજ ઉત્પાદન કરવામાં છે. હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કિસાન યાદ રાખજો. સક્રિય કિસાન યોજના અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ફેઝ 2 મદદ છે. આપણને સૌ કોઈ જાણીએ છીએ સ્વચ્છ ભારત મિશન વિશે. નેશનલ એરટેલ નેશનલ ઇન્ટેલિજન્સ મિશન 2024 એઆઈ પર આધારિત ટેકનોલોજી વિકસાવવી અને વિદ્યાર્થીઓ માટે તાલીમ આપવી આ 50મી યોજના હતી. 50મી જોઈ લઈએ નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન. ભારતના મહત્વના ખનિજો સ્થાનિક સ્તરે શોધ અને ઉત્પાદન. કદાચ પ્રશ્ન પૂછાઈ જાય કે ભારતના મહત્વના ખનિજો સ્થાનિક સ્તરે શોધ અને ઉત્પાદન કઈ યોજના હેઠળ કરવામાં આવશે? તો નવીન યોજના છે નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન અંતર્ગત. પ્રધાનમંત્રી ડાંગર ધન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવી છે ફેબ્રુઆરી 2025 થી જેનો ઉદ્દેશ્ય 100 એસ્પિરન્ટ વિસ્તારની 1.7 કરોડ ખેડૂતોની ખેતીની જમીનમાં સુધારો કરવો. કઠોળમાં આત્મનિર્ભરતા માટેનું મિશન આયોજિત સમયગાળો 6 વર્ષનો છે 2025 થી 31.
બધા જ પ્રશ્નો પૂછવામાં આવે કે કેન્દ્ર સરકાર દ્વારા નવીન કઈ યોજના લોન્ચ કરવામાં આવી છે, જેમાં કઠોળ માટેનું પ્રાવધાન કરવામાં આવે છે વ્યવસ્થા માટે. કઠોળમાં આત્મનિર્ભર માટેની એક્શન છે, જેનો સમયગાળો પૂછાઈ શકે છે 2025 થી 31, 6 વર્ષ સુધી, 5 વર્ષ નહીં, 6 વર્ષ સુધી. ફોકસ એના ઉપર કરવામાં આવ્યું છે કે તુવર દાળ, અડદની દાળ અને મસૂર દાળ. સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 યાદ રાખજો. મોસ્ટ 8 કરોડ બાળકો, 1 કરોડ માતાઓ, 20 લાખ નવીનયુક્તને પોષણ સહાય યાદ રાખજો. ભારતીય ભાષા પુસ્તક યોજના ક્યારે લોન્ચ કરવામાં આવી છે? શેના માટે? તો વિદ્યાર્થીઓ માટેની દેશી ભાષાની ડિજિટલ કિતાબ વ્યવસ્થા. ડિજિટલ કિતાબ યાદ રાખજો. ભારતીય ભાષા પુસ્તક યોજના હેઠળ લોન્ચ કરવામાં આવી છે. ગીગ વર્કર્સ સામાજિક સુરક્ષા. ગીગ વર્કર્સ આપણે આગળના વિડીયોમાં ભણી ગયા હતા. તો એના 1 કરોડ જેટલા લાભાર્થીઓ છે, કર્મચારીઓ છે કે જે ઈ શ્રમ પર રજીસ્ટર કરવામાં આવશે અથવા તો થઈ ગયા છે. ઓકે, જેનો લાભ છે પીએમ જન આરોગ્ય યોજનાથી હેલ્થકેર વીમા અને વીમાનો ફાયદો તેમને પહોંચે એ માટે સ્વામી ફંડ 2.0 અથવા તો પણ કહી શકો છો તમે. જેનો ઉદ્દેશ્ય છે સ્ટેટ મોડેલ હાઉસ પ્રોજેક્ટ માટે. અટલ ટિંકરિંગ લેબ સિસ્ટમ યાદ રાખજો. અટલ ટિંકરિંગ લેબ આનો વિસ્તાર કરવાનો છે 50,000 ગવર્મેન્ટ સ્કૂલોમાં. એટીએલ એટલે કે અટલ ટિંકરિંગ લેબ આવશે. એટીએલ નું ફૂલ ફોર્મ પૂછાશે. સીસી ની એક્ઝામ, પંચાયત માટેની એક્ઝામ એટીએલ વિશે પૂછાશે. એટલે યાદ રાખજો અટલ ટિંકરિંગ લેબ વિસ્ટર. પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના, જેમાં રોજ 500 કંપનીઓમાં 5 વર્ષમાં 10 મિલિયન ઇન્ટર્નશિપ, 5,000 માસિક સ્ટાઇપેન્ડ સાથે 6,000 એક સમયની ગ્રાન્ટ એટલે કે પગાર જેવું ગણી લો તમે. ઇન્સ્યોરન્સ કવર જેવી યોજનાઓ અથવા તો લાભો સામેલ છે. પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના આપણે જોઈએ આગળ 2 વખત મારાથી ટાઈપ થઈ છે. રાષ્ટ્રીય બ્રોડબેન્ડ મિશન 17 જાન્યુઆરી 2025 થી શરૂઆત થઈ છે. ઉદ્દેશ્ય 2.70 લાખ ગામો સુધી બ્રોડબેન્ડ પ્લસ સ્ટ્રીમલાઇન ચોક્કસ ડેટા માપતંત્ર માટે યોજના કરવામાં આવી છે. ખાસ 90% સરકારી મહત્વની સંસ્થાઓ 2030 સુધીમાં દ્રશ્યરત થશે. ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ ECMS યાદ રાખજો દોસ્તો. ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ ફૂલ ફોર્મ પૂછાય છે. યોજનાઓના હાથ જોડીની વિનંતી કરું છું કે જેટલા પણ વિષયો છે બંધારણ, સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ ની તૈયારી કરતા આવા વિડીયો આવ્યા ટોપિક્સ ના છોડી દેતા, કારણ કે આજ એવા ટોપિક છે કે માર્ક્સના રોકડિયા માર્ક્સ અપાવી એવા કે જે તમને મેરિટ લિસ્ટમાં સ્થાન પાડી શકે છે. પ્લીઝ હાથ જોડીને વિનંતી છે કે તૈયારી કરજો, તૈયારી કરો, એવી પ્રોપર તૈયારી કરો. 360 તૈયારી કરો, જેનાથી કોઈ પણ એંગલથી, કોઈ પણ વિભાગમાંથી અથવા તો કોઈ પણ પ્રકારનો કોઈ પણ વિષયનો પ્રશ્ન પૂછવામાં આવે તો તમે પાછા ન પડો. મારો વિદ્યાર્થી ક્યારેય કોઈ પણ વિષયનો પ્રશ્નમાં પાછો ના પડવું જોઈએ. હું આ ચેનલ ઉપર તમને 360 વન લાઇનર સ્વરૂપે તૈયારી કરાવીશ. વન લાઇનર સ્વરૂપે એટલા માટે કારણ કે વન લાઇનર જો તમને ફટાફટ મગજમાં પણ બેસી જશે, 1 જ સેકન્ડમાં તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકશો. હું તમને ભણાવીશ જ એ રીતે. ઓકે, ચાલો આપણે આનો ઉદ્દેશ્ય જોઈ લઈએ. પહેલા તો ફંડની વાત કરીએ દોસ્તો. ફંડ એના માટે 22,805 કરોડનું પ્રાવધાન એટલે કે આયોજન કરવામાં આવે છે. શરૂઆત આની 1 મે 2025 થી થઈ છે. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. આનો સ્ક્રીનશોટ લઈ લો તમે. ઉદ્દેશ્ય છે કે પોલ તરીકે ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ, પીસીબી, કેમેરા મોડ્યુલ, લિથિયમ આયન જેવી ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ જે તે દેશમાં ઉત્પાદન થાય તેનું અગિયારમી જોઈએ વિકાસ કૃષિ સંકલ્પ 11, જેનો ઉદ્દેશ્ય છે વિજ્ઞાન, તકનીકી આધારિત કૃષિ પરિવહન પ્રવાહી. ઓડિશામાં શરૂ કરવામાં આવે છે. ફર્સ્ટ ફેઝમાં યાદ રાખજો CIFA દ્વારા 12 આઈટીઆઈ અપગ્રેડેશન માટેની રાષ્ટ્રીય યોજના છે, જેના માટે 60,000 કરોડનું ફંડ સરકારે એનું પ્રાવધાન કરેલ છે. જેમાં લક્ષ્ય રાખવામાં આવ્યું છે 1,000 આઈટીઆઈ ને અપગ્રેડ કરવી, 20 લાખ યુવાનોમાં કૌશલ તાલીમ 5 વર્ષમાં આપવી. જોઈ લઈએ તો 5 NCOE ચેન્નઈ, ગાંધીનગર, કાનપુર, લુધિયાણા 50, ભુવનેશ્વરમાં પણ નોકરી માટે સ્કીમ લોન્ચ કરવામાં આવશે. વન નેશન વન સબસ્ક્રિપ્શન મોસ્ટ આઈએમપી છે. વન નેશન વન સબસ્ક્રિપ્શન યાદ રાખજો દોસ્તો.
OS નું ફૂલ ફોર્મ પૂછાય તો વન નેશન વન સબસ્ક્રિપ્શન તેનું ઇન્ફોર્મ થશે 1.8 કરોડ વિદ્યા અને સંશોધન કર્મચારીઓને 12,000 પ્લસ જનરલ અને અભિગમ મેનેજમેન્ટ બ્લેન્ડેડ માધ્યમથી જોડવામાં આવશે કે જોઈએ આગળ અમૃત ભારત સ્ટેશન યોજના છે 100+ રેલવે સ્ટેશનો પ્રબોધિત આધુનિક રૂપ આપવામાં આવશે આધુનિકરણ કરવાનું છે 100+ રેલવે સ્ટેશન જેમાં 103 રીડેવલપમેન્ટ સ્ટેશનો છે પીએમ મોદી દ્વારા બધું આયોજન કર્યું ગુજરાતમાં કેટલા છે તો જોઈ લઈએ તો ગુજરાતમાં ગતિ શક્તિ ડીઓપી વન સ્ટેશન વન પ્રોડક્ટ વગેરે સાથે જોડાયેલ છે યાદ રાખજો ગુજરાતમાં આટલી યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેશનોને લગતી યોજનાઓ સામેલ છે પીએમ ધનધામ ને કૃષિ યોજના પ્રારંભ 13 ફેબ્રુઆરી 2025 થઈ ચૂકેલ છે પ્રશ્ન પૂછાય છે કે ક્યારે શરૂઆત થઈ હતી આ યોજનાની યાદ રાખજો ફેબ્રુઆરી 2025 તો એસ્પિરન્ટ જિલ્લાઓમાં 1.7 કરોડ ખેડૂતોની ઉત્પાદન વૃદ્ધિ કરવામાં આવશે કઠોળમાં આત્મનિર્ભરતા માટેનું મિશન આપણે જોઈ ગયા સમયગાળો જોવાનું છે 6 વર્ષ છે 5 વર્ષ નથી ફરીથી કહું છું 2025 થી 25 26 26 27 28 29 30 ચલો આગળ જોઈએ આપણે થોડીક ફરીથી આવી ગઈ છે પ્લીઝ દોસ્તો વિડીયોની શરૂઆતથી અંત સુધી જરૂર જોજો બહુ જ મહત્વપૂર્ણ છે આ બધું જ આપણે આ વાત કરીએ તો અમૃત ભારત સ્ટેશન જે યોજના કરી એબીએસએસ અમૃત ભારત સ્ટેશન સ્કીમ યોજના તેમાં આપણે ગુજરાતના કેટલા સ્ટેશનોને આવરી લેવામાં આવે છે અમદાવાદ ગાંધીનગર સહિતના અલગ અલગ ક્ષેત્રના 18 જેટલા મોસ્ટ આઈએમપી છે યાદ રાખજો 18 જેટલા સ્ટેશનોને આવરી લેવામાં આવશે આંકડો પૂછાશે કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી કદાચ કેસીસી નું ફૂલ ફોર્મ ના ખબર હોય તો જોઈ લેજો કિસાન ક્રેડિટ કાર્ડ કે જેની લોન મર્યાદામાં વધારો કરવામાં આવે છે કેસીસી પર લોન મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ સુધી કરવામાં આવેલ છે ઉદ્યમ પર રજીસ્ટર માઇક્રો યુનિટો પ્રથમ વર્ષમાં 10 લાખ કાર્ડ ઇસ્યુ કરવા માટે સુનિશ્ચિત કરવામાં આવશે 14 જોઈ લઈએ સ્ટાર્ટઅપ માટે નવો ફંડ જાહેર કરવામાં આવે છે 10,000 કરોડ રૂપિયા પાડવામાં આવે છે આંકડા બહુ મહત્વના છે યાદ રાખજો 15મું જોઈ લઈએ પ્રવાસનમાં રોજગાર આધારિત વૃત્તિ તટસ્થ ટુરિઝમ દ્વારા રોજગારની તકો સર્જવા માટે આગળ વધ્યા ઇન્ડિયા અર્થ સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ એએસઆઈ યાદ રાખજો ઇન્ડિયા એર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ તેની સ્થાપના 2025 માં કરવામાં આવી છે બેટ દ્વારા પેટુઅલ નિયમો અને ધોરણો નીતિશાસ્ત્ર જોખમો નુકસાન ઓળખ અને સંસ્થા નિર્માણ કરવામાં આવશે આ દ્વારા ચલો જોઈએ એકેડેમિક પ્લસ ઇન્ડસ્ટ્રી સાથે હબ એન્ડ સ્પોક માળખું તૈયાર કરવામાં આવશે 51મી જોઈએ નેશનલ રિન્યુએબલ એનર્જી મિશન 2024 સૌર ઉર્જા પવન ઉર્જા અને અન્ય હરિત ઉર્જાનો વિકાસ કરવામાં આવશે કઈ યોજના હેઠળ નેશનલ રિન્યુએબલ એનર્જી મિશન હેઠળ લક્ષ્ય 2030 સુધીનો છે લક્ષ્ય પૂછાય છે યાદ રાખજો લક્ષ્ય પૂછાય છે અને કેટલા ગીગાવોટની રિન્યુએબલ એનર્જી ક્ષમતાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે 500 ગીગાવોટ જીડબ્લ્યુ છે ને ગીગાવોટ છે યાદ રાખજો 52 નવા સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટરોની યોજના લોન્ચ કરવામાં આવી છે લાભાર્થી જોઈએ તો નવી અને નવીન વિચાર ધરાવતી યુવા પેઢી લાભ જોઈ લઈએ તો સરકાર તરફથી અનુદાન માર્ગદર્શન અને નેટવર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે સ્માર્ટ એગ્રીકલ્ચર મિશન 2025 માં લોન્ચ કરવામાં આવી છે જેમાં ખેતી પર ટેકનોલોજીનો ઉપયોગ અને કૃષિનું ઉત્પાદન વધારવું જેવી વિવિધ પ્રાવધાનો સામેલ છે અપડેટ જોઈએ તો ડ્રોન સેન્ટર અને આઈઓટી આધારિત ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે દોસ્તો હું તમને વન લાઇનર સ્વરૂપે તૈયારી કરાવી છે વૈકલ્પિકમાં કોઈ પણ પ્રશ્ન પૂછાય યોજનાઓને લગતો સીધો પ્રશ્ન વાંચીને જવાબ તમારા મગજમાં યાદ આવી જશે કે આપણે ક્યાં ભણેલું છે જેવા વિકલ્પો વાંચો તમે એક જ સેકન્ડમાં તમે ટીક કરી દેશો જેનાથી તમારો સમય પણ બચશે તો વિડીયોની શરૂઆતથી અંત સુધી જરૂર જોજો અને પ્લીઝ મારી રિક્વેસ્ટ છે કે આ જેટલી પણ યોજનાઓ છે તે ચોપડામાં લખી લેજો મહત્વના જે 6-7 વિષયો છે આપણા સંસ્કૃત વાંચો એ બધા બંધારણ એ બધાનું આ પ્રશ્નો ના છોડી દેતા કારણ કે તમને નુકસાન છે ને બહુ નુકસાન પડશે હું તમને આની પીડીએફ ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ ઉપર ઉપલબ્ધ કરાવી દઈશ ઓકે તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમે જોઈ લેજો અને
રિક્વેસ્ટ કરું છું કે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ચલો આગળ જોઈએ. ડ્રોન યોજના જોઈ લીધું આપણે કૃષિ અને લોક સેવા માટે ખાતર છાંટવા પાક નિરીક્ષણ અને દવા છાંટવા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. લાભ જોઈ લઈએ તો ખેડૂતોને સબસિડી સાથે ડ્રોન વિતરણ પણ કરવામાં આવે છે. નેશનલ સાયબર સિક્યોરિટી મિશન મોસ્ટ આઈએમપી છે. અત્યારના વધતા સાયબર હુમલાઓ એ ધ્યાનમાં રાખીને આ યોજના તમે તૈયાર કરી લેજો. ના હોય તો ગૂગલ પર સર્ચ કરી લેજો એક વખતે, થોડો ઘણો આઈડિયા આવી જાય. કોઈ પણ પ્રશ્ન આનો પૂછાય તમને, કોઈ ચિંતા નહીં, એક જ સેકન્ડમાં જવાબ. જોઈ લઈએ એનું લક્ષ્ય સર્વર ડેટા સેન્ટર અને વેબ્સને સંકલિત કરવાનું છે. સેમિકન્ડક્ટર મિશન મોસ્ટ ISM નું ફૂલ ફોર્મ પૂછાય તો લખી દેવાનું છે. કદાચ પૂછાય કે ISM યોજનાનું ફૂલ ફોર્મ શું છે અને તેની શરૂઆત ક્યારે થઈ હતી તો તેનું ફૂલ ફોર્મ છે સેમિકન્ડક્ટર મિશન. યાદ રાખજો, ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન શરૂઆત 2023 થઈ. શું છે એનું તો ભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવું છે. યુવાનો માટે નવી નોકરીઓ મિત્ર ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્ક્સ યાદ રાખજો, બહુ મહત્વનું છે. વસ્ત્ર ઉદ્યોગોમાં નોકરી અને વિકાસ વધારવી. વિસ્તાર 7 રાજ્યોમાં ટેક્સટાઇલ પાર્ક સ્થાપવામાં આવશે. 58 જોઈ લઈએ નેશનલ બ્લુ ઇકોનોમી મિશન નવું લોન્ચ કરવામાં આવેલ છે. જેનો લાભ છે માછીમારોને દરિયાઈ વ્યવસાયિકોની સહાય પૂરી પાડવા. દરિયાઈ વ્યવસાયિકોને અને માછીમારોને સહાય પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર યોજના લોન્ચ કરવામાં આવી છે. તો નેશનલ બ્લુ ઇકોનોમી મિશન યાદ રાખજો. પૂછવાઈ લાગશે તમને પ્રશ્નોમાં. પછી એક માર્ક્સ જશે. બંધારણ કરી નાખ્યું, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો કરી નાખ્યું, વિજ્ઞાન કરી નાખ્યું, ભૂગોળ કરી નાખ્યું, બધું જ કરી નાખ્યું. 120 200 માર્ક્સનું પેપર હોય, તમે 120 માર્ક્સ તમે સારા એવા કરી નાખ્યા, એમાંથી 80 જેટલા સાચા પડે. પણ બાકીના પ્રશ્નોનું શું? કરંટના લગતા અમુક એવા પ્રશ્નો જે સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રિલેટેડ છે ને પૂછી લીધા. તેની તો તૈયારી જ નથી કરી ને. તૈયારી ક્યાંથી કરશું? તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું તમને એક માર્ક્સ તમને રોકડિયા મળી જાય એ માટે તમને દરેક વિષય, દરેક ટોપિકની વન લાઇનર ક્વેશ્ચન સ્વરૂપે તૈયારી કરાવી દઉં. સીધી વાત, નો બકવાસ. ટાઈમ પણ ના બગડે તમારો. ચલો આગળ વધીએ આપણે. જનજાતિ ગૌરવ યોજના આદિવાસી સમુદાય માટે વિશિષ્ટ કાર્યક્રમમાં વિકાસ કાર્યક્રમ માટે પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવે છે. લાભ છે તેનું શિક્ષણ, આરોગ્ય અને રોજગારીમાં સહાય માટે. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ VVP નું ફૂલ ફોર્મ પૂછાય તો તેનું ફૂલ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ સરહદી વિસ્તારોમાં આવેલ ગામોનો વિકાસ કરવા માટે. પ્રશ્ન પૂછાઈ જાય કે સરહદી વિસ્તારોમાં આવેલ ગામોનો વિકાસ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કઈ યોજના લોન્ચ કરવામાં આવી છે? વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ. 2025 તેનું લક્ષ્ય છે દેશના ઉત્તર અને પૂર્વ સરહદના 2967 ગામોને આવરી લેવું. PM ધન ધાન્ય કૃષિ યોજના લઈએ આપણે 100 નક્કી કરેલ જિલ્લાઓમાં 1.7 કરોડ ખેડૂતો સહાય આપી. 6 વર્ષીય પ્રોજેક્ટ છે. મોસ્ટ આઈએમપી છે. લક્ષ્યાંક છે તેનું પાક વિતરણ, સિંચાઈ, તરમ સંગ્રહ અને અગાઉ MSP સંકલિત ખરીદી સુવિધા. આત્મનિર્ભરતા ઇન્ડસ્ટ્રીઝ અભિયાન યાદ રાખજો. સમયગાળો છે 6 વર્ષનો 2025 થી 31. પર્યાવરણ પ્રતિરોધક આપણે આ યોજના આગળ ભણી ચૂક્યા છીએ. 63મી યોજના જોઈએ. રાષ્ટ્રીય વ્યાખ્યાયિત બીજ મિશન યોજના મોસ્ટ આઈએમપી છે. બીજ મિશન યોજના ઉત્પાદન અને પેસ્ટ રેસિસ્ટન્સ માટે નવી બીજ જાતોની ડેવલપમેન્ટ રાખજો. મોસ્ટ આઈએમપી છે. શાકભાજી અને ફળો યોજના જોઈ લઈએ તો ફળો અને શાકભાજી ઉદ્યોગોમાં ઉત્પાદન, પ્રોસેસિંગ અને માર્કેટિંગ સુધીનું વલણ. લક્ષ્ય છે EPO અને હાલ સહકારી સંગઠનોમાં તે સહાય દ્વારા એક પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ યોજના જોઈ લઈએ. ગ્રામીણ સમૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતા કાર્યક્રમ વિવિધ ક્ષેત્રે ગ્રામીણ વિકાસ, રોજગાર સર્જન, મહિલા અને જમીન વિહોણા પરિવારોને સમર્પણ. આગળ જોઈ લઈએ 67મી યોજના પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના PMYBYR. મોસ્ટ આઈએમપી જે પ્રશ્ન પૂછાશે આનો પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજનાની PMYBYR નું ફૂલ ફોર્મ શું છે? તો પ્રધાનમંત્રી વિકાસ ભારત
રોજગાર યોજના યાદ રાખજો 1 ઓગસ્ટ 2025 થી શરૂઆત થઈ છે. આજ મહિનામાં શરૂઆત થઈ છે અને હું તમારી માટે લેટેસ્ટ અપડેટ લઈને આવી ગયો છું. કોઈ પણ એક્ઝામ હોય, ડીવાયએસઓ, સીસીની, તલાટીની એક્ઝામ હોય, કોઈ પણ એક્ઝામ હોય, જીપીએસસી ની એક્ઝામ હોય, દરેકના પ્રશ્નો પૂછાશે જ અને યોજનાઓ તો પૂછાય જ છે મિત્રો. યાદ રાખજો પ્રધાનમંત્રી વિકાસ ભારત યોજના જેનું શોર્ટ ફોર્મ છે PMYBY સોરી BBRY 1 ઓગસ્ટ 2025 થી શરૂઆત થઈ છે. તો આજે 6 ઓગસ્ટ થાય છે અને હું તમારી માટે લઈને આવી ગયો છું. નવી ફર્સ્ટ ટાઈમ ઈપીએફ નોકરીદાતાઓ માટે ઈપીએફ સબસિડી આપવામાં આવશે. વિતરણ બંને તરીકે કરવામાં આવશે 6 મહિના પ્લસ 1 વર્ષ. ઓકે, પ્રવાસનમાં રોજગારી આધારિત વૃદ્ધિ જે આપણે આગળ જોઈ લીધું. મુદ્રા લોન, હોમસ્ટે ટુરિઝમ કર્મચારીઓ માટે મુદ્રા લોન કઈ યોજના હેઠળ આપવામાં છે અથવા તો ઈ વિઝા કઈ યોજના હેઠળ આપવામાં આવે છે? તો પ્રવાસનમાં રોજગાર આધારિત જો પ્રવાસન દ્વારા આજીવિકા પૂરી પાડવી. ઉડાન વિશે જોઈ રહ્યા દોસ્તો, તો ઉડાન આપણે આગળ ભણી ચૂક્યા છીએ. લક્ષ્ય જિલ્લાથી રોજ વધારીને 120 નવી દિશાઓ આગામી 10 વર્ષમાં 4 કરોડ પ્રવાસીઓની ગતિ છે. 70મી યોજના જોઈ લઈએ, જળ જીવન મિશન સફાઈ વિસ્તરણ. યાદ રાખજો જળ જીવન મિશન લક્ષ્ય ક્યાં સુધી ક્યાં સુધી રાખવામાં આવે છે? તો 2028 સુધી રાખવામાં આવે છે. યાદ રાખજો, પૂછાય છે, લક્ષ્યો પૂછાય છે મિત્રો. અમૃત ભારત સ્ટેશન યોજના યાદ રાખજો, તો આપણે જોઈ ગયા આગળ આપણે આ યોજના ભણી ચૂક્યા છે. અમૃત ભારત સ્ટેશન યોજના સ્વામી યોજના જોઈ લીધું આપણે, તો પણ જોઈ લઈએ. 2021 થી 25 છેવાડાના ગામડામાં ડ્રોન સર્વે દ્વારા મિલકત પત્રો પ્રોપર્ટી કાર્ડ આ પ્રશ્નો આવી ચૂક્યો છે. અગાઉની એક્ઝામ્સમાં જોઈ લેજો મિત્રો, તમે આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. ડ્રોન સર્વે દ્વારા મિલકત પત્ર વિતરણ. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે દોસ્તો. 70 થી 75 જેટલી યોજનાઓ હું તમારી માટે લઈને આવી ગયો છું. આ યોજનાઓ મોસ્ટ આઈએમપી છે, આની બહારનું પૂછાવાની કોઈ સંભાવના નથી. એટલે જ કહું છું કે એક વખત વિડીયો જોઈ લેજો શરૂઆતથી અંત સુધી, ત્યારબાદ તમે પીડીએફ પેનજો. પીડીએફ હું તમને ફ્રી પ્રોવાઈડ કરી દઈશ, એકદમ ફ્રી પ્રોવાઈડ કરી દઈશ. ટેલિગ્રામનું લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ટેલિગ્રામમાં જોડાઈ જજો આપ. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે, ગવર્મેન્ટ મટીરિયલ સાથે, કે જેમાંથી એક માત્ર રોકડિયા પ્રશ્નો છે.